એમણે ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા તલ ગાજરડા ગામમાં અંતિમ શ્વાસ લીધા અને એમની આજે અંતિમ યાત્રા પણ થઈ ગઈ અને આખું ગામ સ્વેચ્છાએ જાતે બંધ રહ્યું. માત્ર ગુજરાત નહીં, દેશ અને દુનિયાભરમાં કથાકાર અને સંત તરીકે જાણીતા મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીનું 75 વર્ષ કરતાં વધારે વયની ઉંમરે અવસાન થયું છે અને ગઈકાલે મોડી રાત્રે એમણે દેહ ત્યાગ કર્યો. એમણે ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા તલ ગાજરડા ગામમાં અંતિમ શ્વાસ લીધા અને એમની આજે અંતિમ યાત્રા પણ થઈ ગઈ અને આખું ગામ સ્વેચ્છાએ જાતે બંધ રહ્યું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એવું કહેવાય કે એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમન, એટલે કોઈ પણ એક સફળ પુરુષ હોય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આજે મોરારી બાપુ દુનિયાભરમાં જાણીતા છે, પરંતુ એમના પત્નીનું જે મૌન સમર્થન હતું, એમના પત્નીએ જે પાછળનો ભાગ સાચવી લીધો, એમનું ઘર પરિવાર દીકરાઓને સાચવી લીધા, એને કારણે મોરારી બાપુ આજે સફળ થયા. આપણા મહાત્મા ગાંધી પણ ગુજરાતના હતા અને આખી દુનિયામાં મહાત્મા ગાંધી ફેમસ થયા, પરંતુ એમના પત્ની કસ્તુરબાનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું હતું. એટલે પત્ની જે હોય એનું યોગદાન ઘણું બધું મોટું હોય છે. હવે મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણી છે, એ ગઈકાલે મોડી રાત્રે લગભગ 1:30 વાગે એમનું નિધન થયું અને આજે એમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટની અંદર થયા હતા અને ઘણા સમયથી એમની તબિયત ખરાબ હતી અને છેલ્લા 2 દિવસથી એમણે અન્નનો ત્યાગ કરી દીધો છે. એમને મોરારી બાપુ અને નર્મદાબેનને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે. હવે નર્મદાબેનની જિંદગી કેટલી બધી સાદગી અને આધ્યાત્મિકપૂર્ણ અને એકદમ જાહેર જીવનથી દૂર હતી એ વાતથી ખબર પડે છે કે અમે નર્મદાબેન વિશે ઘણી બધી વાતો ઇન્ટરનેટ પર શોધવાની કોશિશ કરી, પરંતુ એમના વિશેની જે માહિતી છે એ એટલી બધી અવેલેબલ નથી. મોરારી બાપુની ઢગલો માહિતી છે, પરંતુ નર્મદાબેન વિશે લખાવી નથી, કારણ કે તેઓ જાહેર જીવનમાં એટલા બધા આવતા જ નહોતા. પડદા પાછળથી બધું કામ કર્યા કરતા હતા અને મોરારી બાપુની જે આધ્યાત્મિક યાત્રા છે એમાં નર્મદાબેનનું મૌન સમર્થન રહ્યું અને જાહેર જીવનની અંદર બહુ ઓછું દેખાતા, કારણ કે એમનું જે ફોકસ હતું એ પરિવાર અને આધ્યાત્મિકતા પર હતું. જાણવા એવું મળ્યું કે મોરારી બાપુનો જે પરિવાર છે એ નિમ્બાર્ક સંપ્રદાયના વૈષ્ણવ પરંપરાને અનુસરે છે અને નર્મદાબેન આ બહુ ચુસ્ત રીતે પાળતા હતા. આ ઉપરાંત નર્મદાબેન માટે એવું કહેવાય કે મોરારી બાપુએ જે ટ્રસ્ટ ઊભા કરેલા છે જે લોકોની મદદ માટે, જેમ કે રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ છે, શિક્ષણ, સામાજિક અને આરોગ્ય માટેના એવા ઘણા બધા ટ્રસ્ટ છે, એની અંદર નર્મદાબેન આડકતરી રીતે મદદરૂપ થતા હતા. મોરારી બાપુ માટે આ એક મોટો ઘાત હોઈ શકે, કારણ કે પત્ની વગર જીવવું ઘણી વખત અઘરું પડી જાય છે. પણ એમનું કેટલું બધું માન છે નર્મદાબેન અને મોરારી બાપુનું કે તલ ગાજરડા ગામના લોકોએ આજે સ્વેચ્છાએ તમામ દુકાનો અને કામકાજ બંધ રાખી અને નર્મદાબેનને શ્રદ્ધાંજલિ આપી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.